નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે અગત્યની અપડેટ સામે આવી રહી છે, તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને વર્ષ 2023-24, વર્ષ 2024-25 અને ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025-26ની સ્કોલરશિપ જે છે એ હજુ સુધી મળી નથી. તો આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે છે એ ક્યારે મળી શકે છે, કયા રીઝનથી સ્કોલરશિપ હજુ સુધી નથી મળી, અને શું ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી છે, તો સ્કોલરશિપ માટે જે છે એ પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવશે કે કેમ, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 વિદ્યાર્થીઓની બાકી સ્કોલરશિપ ક્યારે જમા થશે. પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025, વર્ષ 2023-24, 24-25 અને ચાલુ વર્ષની જે સ્કોલરશિપ છે એ જમા કરવા અંગે અને ફોર્મ જે છે એ ફરીથી ક્યારે શરૂ થશે. તો વિડીયો શરૂ કરીએ એ પહેલા હું તમને કહી દઉં કે જે ઓબીસી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે 10/12/2025 સુધી જે છે એ પોર્ટલ હજુ પણ ખુલ્લું છે. એટલે કે જે ઓબીસી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને પહેલા એસઓસો આઈડી બનાવવાનું છે અને એના પછી તેઓ ડિજિટલ ગુજરાત પોર્ટલનું ફોર્મ તારીખ 10/12/2025 સુધી ભરી શકે છે. તો તમે ઓબીસી અથવા તો એસસી કેટેગરીમાંથી આવતા હોય અને હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું તો તમારા જોડે હજુ પણ ટાઈમ છે, તમે ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો. વાત કરીએ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ, એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ પતી ગઈ છે અને એને જે છે એ ફરીથી લંબાવવામાં આવેલી નથી. તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે ફોર્મ ભરી શકશે નહીં. તો તમે આગળ અપડેટ છે જોઈ શકો છો. કોલેજમાં અનામતના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિવાદ વર્તવ્યો. તો ઘણા બધા વિદ્યાર્થીઓની રજૂઆત કરવા જાય તો બજેટ નથી, ગ્રાન્ટ નથી આવી એવા જવાબો જે છે એ આપવામાં આવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને વર્ષ 2023-24, 24-25 અને 25-26ની સ્કોલરશિપ છે એ પણ હજુ સુધી મળી નથી. અને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય તો એમને શું કહેવામાં આવે છે કે હજુ સુધી બજેટ જે છે એ મંજૂર નથી થયું, ગ્રાન્ટ જે છે એ જમા નથી થઈ, તો તમને જે છે એ સ્કોલરશિપ અત્યારે મળશે નહીં. રાજ્યની બીએડ અને એમએડ સહિતની કોલેજોમાં અભ્યાસ કરતા એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અખાડા કરવામાં આવતા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવો પડે અથવા તો અન્ય વિકલ્પ અપનાવવો પડે તેવી સ્થિતિ જે છે એ ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટી સહિત જુદી જુદી સરકારી યુનિવર્સિટીમાં બીએડ, એમએડ અથવા તો બીકોમ, નર્સિંગ સહિતના કોર્સમાં પ્રવેશ લેતા એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને નિયમ પ્રમાણે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે અનેક બીએડ, એમએડ કોલેજોએ ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24ની સ્કોલરશિપ પણ ચૂકવવામાં આવી નથી. આ ઉપરાંત ચાલુ વર્ષે સ્કોલરશિપ મેળવવા માટે પોર્ટલ શરૂ કરવામાં આવે પણ ભારે જે છે એ વિલંબ થઈ રહ્યો છે. સ્કોલરશિપ ન મળવાના કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કેટલીક કોલેજોમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફી ન ભરે તો પ્રવેશ રદ કરવા માટેની પણ જે છે એ ચીમકી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે તેમની પણ સ્કોલરશિપ બાકી હોવાથી સંચાલકો કોઈ પણ સ્થિતિમાં ફી ભરવા માટે જે છે એ દબાણ કરી રહ્યા છે. કોલેજના સૂત્રો કહે છે કે સ્કોલરશિપ માટે દબાણ કરવામાં આવે તો ઉપરથી ગ્રાન્ટ આવતી નથી અને બજેટ નથી એવા જે છે એ જવાબો આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને જ્યારે તેઓ જિલ્લાની કોઈ એમની કચેરી હોય ત્યાં જઈને પૂછે કે અમારી સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે, તો ત્યાં એવું કહેવામાં આવે છે કે હજુ સુધી જે છે એ બજેટ નથી અથવા તો ઉપરથી જે છે એ ગ્રાન્ટ આવી નથી. સૂત્રો કહે છે કે કેટલાક સંચાલકો ઉચ્ચ સ્તરે વહીવટ કરે અથવા તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તો તેની કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ રિલીઝ કરી દેવામાં આવી હોય છે. એટલે કે હાલમાં વર્ષ 2023-24ની સ્કોલરશિપ કેટલીક કોલેજોને જે છે એ મળી ચૂકી છે. મોટા ભાગની કોલેજોના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી ન હોવાથી ન મળતા હાલમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સંચાલકો દ્વારા વારંવાર ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યા છે. કેટલીક પ્રાઇવેટ કોલેજો કે જે માત્ર વિદ્યાર્થીઓની સ્કોલરશિપથી જ ચાલતી હોય છે તેવી કોલેજના સંચાલકો કેન પ્રકારે પોતાની સ્કોલરશિપ જે છે એ રિલીઝ કરી લેતા હોય છે. હાલમાં બીએડ અને એમએડ કોલેજના સંચાલકો દ્વારા અનુસૂચિત જનજાતિ વિભાગમાં પત્ર લખી અનેક વિદ્યાર્થીઓના વર્ષ 2024-25 અને વર્ષ 2025-26ના ફોર્મ ભરવાના બાકી હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સ્કોલરશિપ માટે જે છે એ પોર્ટલ ફરીથી શરૂ કરવાની પણ માંગણી કરેલી છે. તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ પોર્ટલ ફરીથી જે છે એ ખુલી શકે છે, કારણ કે કોલેજો દ્વારા અને જે છે એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિભાગની અંદર જે છે એ રજૂઆત કરી અને પોર્ટલ જે છે એ ફરીથી ખોલવા અંગે જે છે એ અપડેટ માંગી રહ્યા છે. અને જે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બાકી છે તમે જોઈ શકો છો, વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ છતાં સ્કોલરશિપ બાકી. બીએડ, એમએડ સહિતના કોર્સમાં હજારો એસટી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપથી વંચિત રહ્યા છે. બીએડ, એમએસડબલ્યુ, નર્સિંગ, બીકોમ સહિતના કોર્સમાં
એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ કેવાયસી ન થતા સ્કોલરશિપથી વંચિત અને પોર્ટલ જે છે એ પણ બંધ છે. તો વિવિધ કેટેગરીમાં 2022-23, 24-25 અને ચાલુ વર્ષની સહિત 3 વર્ષની જે છે એ હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ બાકી રહી છે. તો હવે આજે આ તમામ વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ ચૂકવવા માટે જે છે એ રજૂઆતો જે છે એ કરવામાં આવી રહી છે. અને જો આ રજૂઆતો સરકાર દ્વારા સાંભળવામાં આવે તો આગામી 1 થી 2 મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે. અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેઓ પોર્ટલ ખોલવાની રાહ જોઈ રહ્યા છે એમના માટે પણ પોર્ટલ જે છે એ ફરીથી ખુલી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.